મુસાફરોએ હોબાળો મચાવ્યો। વેરાવળ ગાંધીનગર ટ્રેન અચાનક રદ કરાતા લોકો રોષે ભરાયા। રેલવે સ્ટેશન પર મુસાફરો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ। ટ્રેન સુરેન્દ્રનગર સુધી ટૂંકાવવામાં આવતા પેસેન્જર્સ રજડી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે ટેકનિકલ ખામીના કારણે ટ્રેનને રોકી દેવાઈ હતી। રિફંડ પણ પરત આપવામાં ન આવ્યું હોવાનો પેસેન્જર્સે આક્ષેપ કર્યો। ट्रेन पकड़ो टिकट लीधा पछी हूँ जयरे काउंटर पर सीढ़ी चढ़ीने जयरे ट्रेन माटे प्लेटफॉर्म नंबर 2 पर जई रह्यो हतो त्यारे अनाउंस थयुं के आ ट्रेन सुरेन्द्रनगर थी आगळ नहीं जाए અને ટ્રેન કેન્સલ છે। એના પછી હું રિફંડ માટે ગયો તો મને રિફંડ નથી આપતા કે અડધું જ રિફંડ મળશે। જ્યારે આ ભૂલ ટ્રેન વાળાની છે, ટ્રેન ડિપાર્ટમેન્ટની છે, એમને ટ્રેન અચાનક કેન્સલ કરી। એમના કાઉન્ટર ઉપર કોઈના પાસે માહિતી નથી અને મારા સાથે બીજા પણ પેસેન્જરો કોઈને રિફંડ આપતા નહીં। 120 ઇન્ટરસિટી એક્સપ્રેસ અચાનક રદ કરવામાં આવી છે। મોટાભાગના મુસાફરોને જાણ નથી અને વારંવાર અવારનવાર આ ટ્રેનને કા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવે છે અથવા કેન્સલ કરવામાં આવે છે। આ ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવે છે। આની પહેલા બીજી એક ટ્રેન આગળ ગઈ છે 10 મિનિટ પહેલા, એ ટ્રેનને કોઈ ઇશ્યુ નથી, આને અહીંયા ઊભી રાખવામાં આવી છે। એટલે રેલવે તંત્ર શેના માટે આવું કરે છે એ કોઈ કારણ ખબર નથી।